4-5 વર્ષથી મને પેટમાં તકલીફ હતી, ઓડકાર આવે, પેટમાં સૂજન રહે, ખાધેલું કશું ગમે નહીં, પાચન ના થાય. સાહેબે શનિવારે સર્જરી કરી હતી, બીજા દિવસે મને રજા આવી. આજ મને બધું ખવાયા પીવાયું કોઈ તકલીફ છે નહીં, કમ્પ્લીટ રેગ્યુલર જેવું વ્યવસ્થિત થઈ ગયું, મને પેટમાં આરામ થઈ ગયો. 3 થી 4 મહિના થઈ ગયા મારે સર્જરી કરાય. હવે હું ઘરે બી જઉં છું, મને કોઈ તકલીફ બી નથી, કોઈ ગોળી નથી કરતો હું, કોઈ એસિડિટી કે ઇન્જેક્શન બી મારે હવે નહીં લેવા પડતા. મારું નામ કરણભાઈ ઠાકોર છે, 28 ગામ. 4-5 વર્ષથી મને પેટમાં તકલીફ હતી, ઓડકાર આવે, પેટમાં સૂજન રહે, ખાધેલું કશું ગમે નહીં, પાચન ના થાય. ચિરાભાઈ ચુપ્પર સાહેબ જોડે હું દવા માટે આવ્યો છું. એમને મને આ નળી નાખી છે 24 કલાક માટે, અને મને નળી નાખવાથી સારું રહેશે, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નહીં. ઘરે હરી ફરું અને આજે હું નળી કાઢવા માટે આવ્યો છું. એની ટ્રીટમેન્ટ ચાલુ છે. મને પેટમાં દુખાવો ઘણા વર્ષોથી હતું, લગભગ 7-8 વર્ષથી પેટમાં તકલીફ હતી. રિપોર્ટો કઢાયા, નાકમાં તૂટી નાખી. સાહેબે શનિવારે સર્જરી કરી હતી, બીજા દિવસે મને રજા આવી. આજ મને બધું ખવાયા પીવાયું કોઈ તકલીફ છે નહીં, કમ્પ્લીટ રેગ્યુલર જેવું વ્યવસ્થિત થઈ ગયું, મને પેટમાં આરામ થઈ ગયો, કોઈ તકલીફ જેવું છે નહીં. હું નામ કનુભાઈ. મારા પેટમાં ઘણા વર્ષો લગભગ 10 થી 15 વર્ષથી પ્રોબ્લેમ હતો, તકલીફ હતી, હેરાન બહુ થતો હતો. 2 દાડે 4 દાડે ઇન્જેક્શન લેવા જવું પડતું હતું. મારા ઘેરનો ધંધો બી હતો, પણ મેં ધંધો બી બંધ કરી દીધો, કારણ કે મારે કામ જ નહોતું થતું. હવે 3 થી 4 મહિના થઈ ગયા મારે સર્જરી કરાય. હવે હું ઘરે બી જઉં છું, મને કોઈ તકલીફ બી નથી, કોઈ ગોળી નથી કરતો હું, કોઈ એસિડિટી કે ઇન્જેક્શન બી મારે હવે નહીં લેવા પડતા. આ સાહેબ જોડે મારે સર્જરી થયા પછી મને ઘણો આરામ છે, રાતે ઊંઘ બી આવે છે. સર્જરી થઈ પહેલાં મને ઊંઘ બી નથી આવતી, ટેન્શનમાં રહેતો હતો હું, બહુ હેરાન થઈ ગયું. પણ હવે મને 100% કમ્પ્લીટ થઈ ગયું, મટી બી થયું, સારું રહેશે, હવે કોઈ પ્રોબ્લેમ નહીં.